રાજકોટ મહાનગરપાલિકાનું સુધારા સાથેનું 3.1 હજાર કરોડથી વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ વર્ષના બજેટમાં પર્યાવરણ, રોજગારી ક્ષેત્રે અને ભૌતિક સુવિધાઓ વધારવા નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં રાજકોટના મુખ્ય રસ્તાઓ પર પ્રવેશ દ્વાર ઊભા કરવા, આ સાથે જ આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ, શાક માર્કેટો શરૂ કરવી સહિત અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટીઆરપી અગ્નિકાંડને લઈ કરાયેલા ફાયર ટેક્સ વસૂલવાના સૂચનાને બજેટમાંથી ફગાવી દેવામાં આવ્યા છે। ખાસ તો આ વર્ષે પર્યાવરણ ક્ષેત્રે નવી યોજના લાગુ કરતા જ વર્ષ 2025 અને 26ના શહેરમાં જન્મ લેનાર બાળકોના નામે ગાર્ડન શાખા દ્વારા પણ વૃક્ષ વાવેતર કરવામાં આવશે। શહેરમાં સરેરાશ 30,000 બાળકોનો જન્મ થતો હોવાથી 30,000 વૃક્ષો ઉગાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીએ જે નવી યોજનાઓ રાજકોટના શહેરીજનો માટે જે યોજનાઓ બહાર પાડી હતી એની ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને અંતે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિએ એક નિર્ણય કર્યો છે કે રાજકોટ આપણા સૌનું છે, તો આપણા રાજકોટ માટે કોઈ પ્રજાજન ઉપર એક પણ રૂપિયાનો કરબજો નાખ્યા વગરનું નવું અંદાજપત્ર રાજકોટ મહાનગરપાલિકાએ આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યું છે।